શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજવી પરિવારમાં ખુશી જોવા મળી રહી છે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભાવનગરના રાજવી પરિવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી। ભાવનગરના યુવરાજ જયવીરસિંહ સાથે ખાસ વાત। રામ મંદિરને લઈને ખૂબ ખુશી છે તેમ તેમણે કહ્યું ભગવાન શ્રી રામના પુત્ર લવની પેઢીમાંથી અમે આવીએ છીએ। હાલ સમગ્ર દેશ અને વિદેશમાં પણ જે પ્રમાણે ભગવાન રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે ઉત્સવ છે તે 22 તારીખના રોજ મનાવવા જઈ રહ્યા છીએ। ત્યારે આ રામોત્સવની વિશેષ ગુજરાત ફર્સ્ટની રજૂઆતમાં આજે આપણે છીએ ભાવનગરના સ્ટેટ એવા રાજવીર જયવીરસિંહજી ગોહિલ સાથે। ભાવનગરના યુવરાજ આપણી સાથે જોડાયા છે। એમના મતે શું કહેવું છે એમનું, ભગવાન રામ એમના મનમાં કઈ રીતના વસે છે, એમની સાથે જ સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું। જયવીરસિંહજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જય માતાજી, જય શ્રી રામ। બાપુ, તમે તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત છો। ભગવાન શ્રી રામ લલ્લાનું મંદિર થવા જઈ રહ્યું છે, કેટલી અનુભૂતિ થાય છે, કેટલી ખુશી? જય માતાજી। ભક્ત સાથે હું એ પણ કહીશ કે ગોહિલ પરિવાર જે છે, સૂર્યવંશી રાજપૂત પરિવાર, અમે ભગવાન શ્રી રામના પુત્ર લવની જ પેઢીમાંથી આવીએ છીએ એવું અમારા ઇતિહાસ પ્રમાણે છે। સાથે સાથે સુખની પણ વાત છે ને ગર્વની પણ વાત છે કે ભગવાન શ્રી રામનું મંદિર બનવાનું છે। અને 2-3 એવા વિચાર છે જે હું આપને વચ્ચે રજૂ કરું। સૌથી પહેલા એક છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એક યુવાન તરીકે અને દેશના એક મામૂલી નાગરિક તરીકે મારી દિલથી એક એવી લાગણી છે કે આ રામ મંદિર અભિયાનમાં, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હિન્દુ ધર્મ, સનાતન ધર્મના તમામ શંકરાચાર્ય, જગતગુરુ શ્રી પણ જોડાય, એમની અનુમતિ પણ હોવી જ જોઈએ। અને સાથે સાથે આપણા ધર્મના જેટલા પણ વિદ્વાનો છે, જેમને વેદ અને ઉપનિષદનું અભ્યાસ કર્યો હોય, એ લોકો પણ જોડાવા જોઈએ। અને બધાની શ્રદ્ધા જળવાઈ રહે એ જ મહત્વનું છે। અને બીજી વાત કરીશ તો ખાસ કરીને મારા યુવાનો જે છે એમને માટે એક સંદેશ, સાથે સાથે આપનો એક મોટો અથવા નાના ભાઈ ગણીને એક લાગણીથી હું કહું છું કે અગત્યનું એ છે કે આજથી 7000 વર્ષ પહેલા ભગવાન શ્રી રામ શું જમતા હતા એ અગત્યનું નથી। અગત્યનું એ છે કે ભગવાન શ્રી રામ એટલે કે પુરુષોત્તમ મર્યાદા, એમના સંસ્કાર શું હતા, એમની વિચારધારા શું હતી અને એમના સિદ્ધાંતો શું હતા જીવન જીવવાના, એ અગત્યનું છે। અને આપ સાચા રામ ભક્ત હો તો એ સિદ્ધાંતો પ્રમાણે આપનું જીવન જીવો અને હંમેશા યાદ રાખો કે પુરુષોત્તમ મર્યાદા કહેવામાં આવ્યા હતા। અને ધર્મને લઈને કોઈ ભેદભાવ ન કરો। અને સાચો રામ ભક્ત એ જ માનશે કે આપણે માટે તમામ ધર્મ, તમામ જ્ઞાતિ જાતિ એક જ છે, જે એ જ સંસ્કાર પ્રજાવત્સલ્ય કૃષ્ણ કુમારસિંહજીના પણ હતા। અને એક મામૂલી યુવાન તરીકે હું મારા જીવનમાં એ જ ઈચ્છું છું કે હું એ સિદ્ધાંતો પ્રમાણે જીવું। બાપુ, કેટલો ગર્વ અનુભવાય છે, કેમ કે તમે કહ્યું એમ અમે રામના જ વંશજ છીએ। એને લઈને શું કહેશો? બે શબ્દમાં કહેવું હોય, બાપુના વિચારથી કંઈક કહેવું હોય તો કઈ પ્રકારે ભગવાન રામ વિશે શું કહેશો? હું એટલું જ કહીશ કે હું તો એક મામૂલી યુવાન છું, પણ મને પ્રેરણા મારા પૂર્વજોથી મળે, ભગવાનથી મળે। અને જેમ મેં કીધું કે એ મહાન હતા, હું મહાન નથી। મહાન બનવું છે તો એમનીથી શીખવું જોઈએ અને જે સત્યના માર્ગે ચાલ્યા છે એ માર્ગે આપણે ચાલવાની જરૂર છે। ચોક્કસથી જે પ્રમાણે સત્યના માર્ગે ચાલ્યા તે પ્રમાણે ચાલવાની જરૂર છે। બાપુ, આગામી 22 તારીખના રોજ દિવાળી જેવો માહોલ સર્જાશે, ભાવનગરના લોકોને શું મેસેજ આપશો? એ જ મેસેજ આપીશ કે દિવાળી જેવો માહોલ આ બધા મનાવશો તો એ જ યાદ રાખજો કે ભગવાન શ્રી રામે કોઈ દિવસ કોઈને સાથે ભેદભાવ નહોતું કર્યું અને સત્યના માર્ગે ચાલ્યા હતા। અને એટલે આપણે આજ સુધી ક્ષત્રિય સમાજ દર દશેરા જે આપણે યોજાય છે આ જ નિયમ પ્રમાણે કે જે ખરાબ વ્યક્તિઓ છે, જે ખોટા રસ્તા ચાલતા હોય, એમનું નાશ થવું જોઈએ। અને આપણે સાથે રહીને ભાવનગરને જે એક ગૌરવશાળી ઇતિહાસ છે એવું ગૌરવશાળી ભવિષ્ય બનાવવું હોય તો અગત્યનું છે કે આપણે સાથે રહીને ભાવનગરના નગરજનોને ભાવનગર માટે કામ કરવું પડશે। ચોક્કસથી ભાવનગર માટે પણ કામ કરવું પડશે। ભગવાન રામ લલ્લાની જો વાત કરીએ તો બાપ કહી શકાય કે જે પ્રમાણે તમે યુવા છો, યુથ છો, સાથે ઘણા એવા યુથ છે તમને ફોલો કરે છે, આ લોકોને શું મેસેજ આપશો? એટલું જ આપીશ કે આપ મને ફોલો કરો છો એનું એક જ કારણ છે કે મારા પૂર્વજો અને મારા પૂર્વજો એમના જે કર્મો છે, એમના જે કામો છે
હું બસ ફોર્ચ્યુનેટ છું કે એમના કામનો ફળ મને મળે છે અને હું એ જ સિદ્ધાંત પ્રમાણે ચાલું છું કે બધા સાથે રહીને આગળ આવવું જોઈએ ભાવનગર માટે. તો એ જ યાદ રાખજો કે આપના વ્યક્તિગત જીવનમાં જે પણ થતું હોય સારું કે બુરું, આપ હંમેશા સત્યના માર્ગે ચાલો અને એ ન ભૂલતા કે ભાવનગર સંસ્કારની નગરી છે, તો સંસ્કાર જળવાઈ રહે એ જરૂરી વાત છે. યુવરાજ સાહેબ, વાત એવી પણ છે કે અમુક અન્ય પક્ષો ત્યાંના ટોચના નેતાઓએ ભગવાન શ્રી રામલલ્લાના આમંત્રણનો અનાદર કર્યો છે. આને કઈ રીતના જુઓ છો? આ આખા મુદ્દાને આપણે બે નજરિયાથી જોઈ શકાય. એક છે ધાર્મિક અને બીજું છે રાજકીય. હું પર્સનલી આને રાજકીય ઇસ્યુ તરીકે જોવા માંગતો નથી, પણ બની શકે કે લોકો જુએ છે, કારણ કે એમાં પણ ના નથી કે લગભગ, હું ખોટું ન હું તો 19ના ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનના મેનિફેસ્ટોમાં રામ મંદિરની વાત તો થઈ જ હતી ને એક પોઈન્ટ પણ હતું. તો બની શકે અન્ય પક્ષો જે છે એ એમનો કોઈ પોલિટિકલ એજન્ડા હોય, એમાં મને રસ પણ નથી, ઇન્ટરેસ્ટ પણ નથી. જેમ મેં કીધું, મારી શ્રદ્ધા, મારી ભક્તિ ભગવાન શ્રી રામ પ્રતિ છે, કોઈ એક રાજકીય પક્ષ તરફ નથી. યુવરાજ સાહેબ, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આપનો પરિવાર ત્યાં કઈ પ્રકારે એની ઉજવણી કરશો, શું કહેશો? અમે જ્યારે પણ સમય મળે, એટલે કે જ્યારે પણ આખું નિર્માણ થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, બધાની લાગણી છે કે સાથે પરિવાર ત્યાં જઈને દર્શન પણ કરે અને આશીર્વાદ પણ લે. અને સાથે સાથે એ જ કહીશ કે બહુ ખુશીનો માહોલ છે અને ગર્વનો માહોલ છે. ચોક્કસથી ખુશીનો માહોલ છે, ગર્વનો માહોલ છે. બીજી જો વાત કરીએ તો આ ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરની 550 વર્ષથી આપણે રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી હવે આવીને ઊભી છે. કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. હું એટલું જ કહીશ કે મને વધારે સારું ત્યારે લાગશે જ્યારે આપણે આને એક પોલિટિકલ ઇસ્યુ નહીં પણ એક ધાર્મિક ઇસ્યુ, ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ. અને એ જ કહીશ, ફરીવાર કહીશ કે ભગવાન શ્રી રામના સિદ્ધાંતો શું હતા એ જળવાઈ રહે એ મહત્વનું છે. આપણે આમાં એક પોલિટિકલ એજન્ડા નથી બનાવવું અને આને લઈને ધર્મો વચ્ચે અને જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવ પણ નથી કરવું. ચોક્કસથી ધર્મ કે જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવ નથી રાખતા, પરંતુ અમુક લોકો જે આ સુયજ્ઞ થવા જઈ રહ્યો છે તેમાં હોમમાં હાડકા નાખતા નજરે પડે છે. બાપુ, આવા લોકોને માટે શું મેસેજ હોઈ શકે તમારો? ભગવાન શ્રી રામ આપનું ભલું કરે. ચોક્કસથી જે પ્રમાણે તમે તો કહી દીધું ભગવાન શ્રી રામ ભલું કરે, પરંતુ એક વાત એવી પણ છે બાપુ કે જે પ્રમાણે સમગ્ર દેશ આખો આ જે ભગવાન શ્રી રામ લલ્લાના મંદિર એટલે પોતાના જે ઘરે પરત ફરી રહ્યા છે ભગવાન, આને લઈને લોકોમાં અવેરનેસતા આવે અથવા તો લોકો આની વિશે શું વિચારે છે, યુવરાજ સાહેબ શું વિચારે છે, એ બાબતે જાણવાનો પ્રયાસ કરશું. શું કહેશો સાહેબ? લોકોના અન્ય વિચાર છે. ઘણા લોકોને, જેમ મેં કીધું, મને પોતે ગર્વ પણ થાય છે અને ખુશી પણ થાય છે. ઘણા લોકો એવા છે એને ફક્ત રાજકીય ટોપિકની દોર ઉપર જોયે છે. એમને હું સમજી નથી શકતો, પણ સાથે સાથે મને એ પણ ખ્યાલ છે કે ક્યાંય ના ક્યાંય બંને અથવા ત્રણેય પક્ષો વચ્ચે આ એક રાજકીય મુદ્દો ચોક્કસ છે. ઘણા લોકોનું વોટ બેંક વધશે અને ઘણાનું ઘટશે, એ પણ સ્વાભાવિક વાત છે. તો સત્યને સ્વીકારવું જોઈએ, બધાને જે છે એ વાત કરવી જોઈએ. તો એમાંથી હું શરમાવતો નથી. સાહેબ, છેલ્લા સવાલ મારો, છેલ્લે ભગવાન રામ લલ્લા વિશે કંઈક કેવું હોય તો યુવરાજ સાહેબ કઈ પ્રકારે એને પ્રેઝન્ટ કરશે, શું કેવું છે? હું ઓલરેડી આપના પહેલા પ્રશ્નમાં કહી ચૂક્યો છું અને હું એ જ કહીશ કે ભગવાન શ્રી રામને જ્યારે આપણે પૂજે છે, એમ કહેવાય કે સાચો ભક્ત જે હોય એ કોઈ દિવસ કાંઈ માંગવા નથી જતો, એ ભગવાનના ચરણ સ્પષ્ટ કરવા જાય છે અને આ જીવન માટે આભાર કહેવા જાય છે. તો ફરીવાર એટલું જ કહીશ કે ભગવાન શ્રી રામના જીવન પ્રતિ જે સિદ્ધાંતો હતા, એમના નિયમો શું હતા જીવન જીવવાના, એ જળવાઈ રહે એ જ અગત્યનું છે. અને ભગવાન શ્રી રામ કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંપ્રદાય, એક પક્ષના નથી, અમારા બધાના છે. ચોક્કસથી જે પ્રમાણે ભગવાન શ્રી રામ લલ્લાનું આ જે મંદિર થવા જઈ રહ્યું છે ને તેને લઈને ભાવનગરના રાજવી પરિવારમાં પણ એક હર્ષની હેલી જોવા મળી રહી છે, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જે એમના ફોલોવર્સ છે તેમને પણ યુવરાજ સાહેબ જયવીરસિંહજી છે તે પોતે એન્કરેજ કરી રહ્યા છે કે ભગવાન શ્રી રામ લલ્લાનું મંદિર થવા જઈ રહ્યું છે ને તેને લઈને ખુશીનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.